ગુડ મોર્નિંગ. ચાલો પ્રકરણ સ્વાધ્યાયમાં છેલ્લે આપણે 1 થી 3 એક્ઝામ્પલ જોઈ ગયા હતા. અત્યારે ચોથો એક્ઝામ્પલ ખૂબ સરસ છે. હવે એક વ્યાપક એક્ઝામ્પલ પણ અગાઉ આપણે આવી ગયો હતો. એની 2n ઘાત માઇનસ બીની 2n ઘાતનો એક અવયવ એ માઇનસ બી છે એમ સાબિત કરવાનું, એ પ્લસ બી. હવે આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે એક ચેપ્ટર આપણે આવી ગયું એમાં આવી રીતે એક એક્ઝામ્પલ ગણ્યો તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યો હતો. આ એક્ઝામ્પલ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી તમે સાબિત કરી શકો છો જે આ ગણ્યો છે એ જ રીતે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં શું તો સૌ પ્રથમ n બરાબર 1 માટે વિધાન સત્ય છે એમ સાબિત કરવાનું, n બરાબર k માટે કોઈક k પૂર્ણાંક માટે સત્ય છે એમ ધારવાનું છે અને તેના પરથી n બરાબર k પ્લસ 1 માટે વિધાન સત્ય છે તેમ આપણે સાબિત કરીએ છીએ. તો આ એક્ઝામ્પલ માટે એક રીત એ છે જે આપણે અત્યારે આ ચેપ્ટરમાં એને બીજી રીત રાખશું. મેઇન આપણે આ ચેપ્ટર દ્વિપદી પ્રમેય છે એના ઉપયોગથી ગણીએ. જોકે અત્યારે એક સૂચન આપેલું છે કે એ બરાબર તમે કોઈ એવા પદમાં ફેરવો, જેમ કે અત્યારે એની n ઘાત ને આપણે સૂચન પ્રમાણે એમ લખ્યું છે કે એ માઇનસ બી પ્લસ બી એમ લખી શકો અને ઉપર n ઘાત એમ ઘાત એમ નામ એ એટલે એ માઇનસ બી પ્લસ બી, ટૂંકમાં બી બાદ કર્યા અને ઉમેરા એમ લખી શકીએ. બાદ કર્યા અને પછી ઉમેરા શું કામે તો આપણે એ માઇનસ બી વાળું પદ જોઈએ છે. તો એવું પદ અહીંયા હશે તો વિસ્તરણમાં એ માઇનસ બી વાળું પદ મળે અને તો આપણે એ માઇનસ બી વડે વિભાજ્ય છે કે એનો એક અવયવ એ માઇનસ બી છે તેમ સાબિત કરી શકીએ. એક અવયવ એ માઇનસ બી છે એટલે કે એ માઇનસ બી વડે વિભાજ્ય છે તેમ પણ આ કહી શકાય. ચાલો વિસ્તરણ લખીએ. સાવ સહેલો એક્ઝામ્પલ. ઘાત n છે એટલે NC0, NC1, NC2 થી NCn સુધી પદ આવશે. વચ્ચે પ્લસ છે એટલે બધા પદ પ્લસ લખશું. પહેલા પદની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. આ રીતે વિસ્તરણ લખતા જઈએ. પહેલા પદની n ઘાત, પછી NC1 પહેલા પદની એક ઘાત ઘટે, બીજું પદ બી છે એની એક ઘાત, પ્લસ NC2 એ માઇનસ બી ની n માઇનસ 2 ઘાત આવશે. અહીંથી પણ અંક તમે નક્કી કરી શકો. બીજા પદની 2 ઘાત પ્લસ NC3 આવશે એ માઇનસ બી ની n માઇનસ 3 ઘાત, બીજા પદની ઘાત વધે, પ્લસ અપ ટુ પ્લસ છેલ્લું પદ લખીએ તો NCn પહેલા પદની ઘાત 0 થાય જે નહીં લખીને બીની n ઘાત. એક સાદુરૂપ હજી થોડું લખીએ. NC0 એટલે 1 થાય એટલે ટોટલ વિધું છે એ માઇનસ બીની n ઘાત. ત્યાર પછી આનું ઉપર સાદુરૂપ આપીએ તો NC1 એટલે n એ માઇનસ બીની n માઇનસ 1 ઘાત ઇન્ટુ બી. ત્યાર પછી NC2 એનું સાદુરૂપ લખવું હોય તો લખી શકીએ n માઇનસ 1 અપોન 2 થાય. અત્યારે એનું લખશું નહીં. એ માઇનસ બીની n માઇનસ 2 ઘાત બી સ્ક્વેર પ્લસ NC3 એ માઇનસ બીની n માઇનસ 3 ઇન્ટુ બીની 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ બીની n ઘાત લીધી છે. એની આગળનું પદ જો આપણે લખવું હોય તો એ આ બીની n ઘાત છેલ્લું પદ છે એ લખીએ. NCn એટલે 1 થયા અને બીની n ઘાત. એની આગળનું લખવું હોય તો NCn માઇનસ 1 એ માઇનસ બી અને બીની n માઇનસ 1 ઘાત એવું એની આગળનું પદ આવે તે પણ લખી શકીએ. અને ડાબી બાજુ આપણે જોઈ શકીએ કે એની n ઘાત છે. બરાબર છે. હવે આ છેલ્લું પદ બીની n ઘાત છે ને ડાબી તરફ લઈ લે એટલે ડાબી તરફ એની n ઘાત છે, બીની n ઘાત પ્લસ છે તે આ બાજુ આવ્યા તો બીની માઇનસ બીની n ઘાત થયું. બાકીના હવે આટલા પદ વધ્યા છે, છેલ્લું પદ તો ડાબી તરફ લઈ લીધેલું. આ પદ વધ્યા છે એ ફરીથી લખી નાખી એ માઇનસ બીની n ઘાત પ્લસ n એ માઇનસ બીની n માઇનસ 1 ઘાત બી પ્લસ અપ ટુ પ્લસ આ બધા પદ હું હવે સીધું છેલ્લું પદ લખી નાખું NCn માઇનસ 1 એ માઇનસ બીની n માઇનસ 1 ઘાત. આટલા વધ્યા છે. આ બે પદ અત્યારે મેં આમાં દર્શાવેલા નથી, તમારે લખવું હોય તો લખી શકશો. જોઈ શકશો કે બધા જે પદ રહ્યા બધામાં એ માઇનસ બી છે જ એટલે એ માઇનસ બી આપણે કોમન લઈએ
તો હવે શું વધે છે? તો અહીંયા a માઇનસ બીની કોઈ n-1 ઘાત, એક a માઇનસ બી કોમન નીકળી ગઈ એટલે જે ઘાત હતી એમાંથી એક ઘાત ઓછી વધે. અહીંયા પણ એમાંથી એક a માઇનસ બી કોમન લઈ લઈએ છીએ એટલે એક ઘાત હજી અહીંયા ઘટશે. આનું સાદુરૂપ અત્યારે નથી લખતા. NC(n-1) a માઇનસ બી કોમન નીકળી ગયા છે એટલે વધ્યા છે બીની n-1 ઘાત. તમે જોઈ શકશો કે a માઇનસ બી ગુણ્યા કોઈ એક પદાવલી છે. તેથી આમના જે બે અવયવ પડ્યા છે એમાં એક અવયવ a માઇનસ બી છે. તેથી આપણે હવે આવું લખી શકીએ. તેથી એની n માઇનસ બીની n ઘાતનો એક અવયવ a માઇનસ બી છે. એની n ઘાત માઇનસ બીની n ઘાત બરાબર આવા બે પદ આવ્યા છે. ટૂંકમાં બે અવયવ થયા છે. એક એ અવયવ એક a માઇનસ બી છે, બીજો અવયવ આ મોટો છે. એટલે આપણે કહી શકીએ છીએ કે એક અવયવ a માઇનસ બી તો છે જ, બીજો અવયવ પણ છે હજી. રીત 2, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. જે આપણે ગાણિતીય અનુમાનના ચેપ્ટરમાં આવી ગયો છે આવો એક્ઝામ્પલ, અને ફરીથી ફોર એ એક્ઝામ્પલ તમે જાતે ગણી નાખજો. આનો અવયવ a પ્લસ બી છે. હા, હજી એક a માઇનસ બી પણ આનો અવયવ છે, એ પણ તમે સાબિત કરી શકશો. તો આ એક્ઝામ્પલ હજી તમે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં ગાણિતીય અનુમાનની રીતે ગણેલો છે. દ્વિપદીની પ્રમેયની રીતે એક વિચારજો, ગણી જોજો. ઓકે, તો આપણને એક સરસ એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી એના પછીનો 5મું એક્ઝામ્પલ હવે આપણે આગળ લઈએ. એ પણ સહેલો અને સરળ છે અને સરસ ટેકનિકવાળો કંઈક એક્ઝામ્પલ છે. √3 પ્લસ √2ની 6 ઘાત પ્લસ, સોરી વચ્ચે માઇનસ છે, એવું જ બીજું પદ √3 માઇનસ √2ની 6 ઘાતનું સાદુરૂપ આપવાનું છે, તેનું મૂલ્ય મેળવવાનું છે. કે કિંમત મેળવવાની છે. આવા એક્ઝામ્પલ આપણે 8.1માં આવી ગયા છે. 8.1માં આવા 2 એક્ઝામ્પલ આવ્યા છે ને અત્યારે હજી 5મું અને 6થું એમ કુલ 2 એક્ઝામ્પલ ફરીથી છે. હા, જ્યારે 8.1માં ગણતા હતા ત્યારે આપણે એક થોડીક સૂચના બીજી હતી કે પહેલાં એક પદનું વિસ્તરણ કરવાનું છે, એ રીતે ગણવાનું છે, ને પછી આની કિંમત મેળવવાની હતી. આ વખતે કંઈ કીધેલું નથી એટલે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. હા, તો હવે એ આપણે કઈ રીતે ગણ્યો? તો રીત 2, એવી રીતે વિચારીએ કે a માઇનસ a પ્લસ બીની 6 ઘાત માઇનસ a માઇનસ બીની 6 ઘાતની કિંમત મેળવવાની. કેવી રીતે મેળવવાની? તો કે a પ્લસ બીની 6 ઘાતનું વિસ્તરણ કરવાનું, પછી a માઇનસ બીની 6 ઘાતનું વિસ્તરણ કરવાનું, અને બેયની બાદબાકી કરો તો આમાં સરખા પદ હશે. બાદબાકી કરીએ એટલે સરખા પદ ઉડી જાય છે. જેમ કે પહેલું પદ બેયનું સરખું આવશે, તે દૂર થાય. બીજું પદ આનું પ્લસ હશે અને આનું પદ માઇનસ હશે, તો એની બાદબાકી કરીએ પ્લસ માઇનસ માઇનસ એટલે એનો સરવાળો થશે પ્લસ. એવી રીતે એક પદ ઉડી જશે, એક વચ્ચે ડબલ થશે, એક ઉડી જશે, એક ડબલ થશે. આવી રીતે 7 પદમાંથી 4 પદ દૂર થાય, 3 પદ વધતા હોય. એક હવે ડાયરેક્ટ લખીએ છીએ, રીતિની જ છે પણ ડાયરેક્ટ લખશું. √3 પ્લસ √2ની 6 ઘાત માઇનસ √3 માઇનસ √2ની 6 ઘાત.
હાલો પહેલું પદ શું આવે છે એનું તો 6C0 6C1 6C2 થી 6C6 સુધી આનું પણ એવું જ હશે બેયનું પહેલું પદ સરખું હશે બાદ કરીએ એટલે પહેલું પદ ઉડી જશે બીજું પદ શું હશે અહીંયા તો કે 6C1 હશે બીજું પદ 6C1 પહેલા પદની 6 - 1 એટલે 5 ઘાતને બીજા પદની √2 ની 1 ઘાત આવું વૈધું હશે એવું જ પદ અહીંયા હશે માઇનસ હશે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ટાઈમ થયા બેયનું પહેલું પદ સરખું છે ઉડી જાય બેયનું બીજું પદ વૈધું પાછું બંનેનું ત્રીજું પદ સરખું હશે ઉડી જશે બંનેનું ચોથું પદ આ ફરીથી આગળ વધીએ પહેલાં આના વિસ્તરણમાં 7 પદ સાથે 7 પદ પ્લસ છે આના વિસ્તરણમાં 7 પદ 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ આના જેવું જ હશે માત્ર નિશાની ફેર બરાબર છે પછી બેયની બાદબાકી કરવાની છે બેયના જે 7 પદ આવે છે એની બાદબાકી કરીએ તો સરખા પદ ઉડી જાય છે એટલે પહેલું પદ સરખું હતું ઉડી ગયું છે બીજું પદ વધ્યું છે એ ડબલ થયું ત્રીજું પદ ઉડી જાય ચોથું પદ એટલે 6C3 વાળું વધ્યું છે √3 ની 6 - 3 એટલે 3 ઘાત 3 ઘાત પછી 6C4 વાળું ઉડી જશે 6C5 વાળું વધ્યું √3 ની 6 - 5 એટલે 1 ઘાત અને √2 ની 5 ઘાત આવું વધ્યું ઓકે સરળ છે ન સમજાય તો સૌપ્રથમ મેં તમને કીધું એમ 8.1નું 11મું અને 12મું એક્ઝામ્પલ આખું સમજી લેવો એમ ન સમજાય તો પહેલાં એક આનું વિસ્તરણ લખો આનું વિસ્તરણ લખો અને પછી સીધી બાદબાકી કરી નાખો જોકે અત્યારે ખરેખર MCQની રીતે જો આપણે ચેપ્ટર તૈયાર કરતા હોય અને થોડી જો ઝડપ વધારવી હોય તો આનું વિસ્તરણ વિચારી લ્યો આનું વિસ્તરણ વિચારી લ્યો 7 પદ પછી બેની બાદબાકી લખીએ એટલે આટલું પદ વધે હવે મૂલ્ય લખવાનું છે બધું મૂલ્ય લખતા જાય 6C1 એટલે 6 થાય √3 ની 5 ઘાત એટલે √3 5 વખત છે 2 √3નો ગુણાકાર 3 થાય એટલે 3 તેરી 9 √3 વધ્યા અને √2 ની 1 ઘાત એટલે √2 વધ્યા 6C3નું સાદુરૂપ તો 6 ઉડી જશે 6 5 4 વધે એમાં 5 4 વધ્યા હોય 6 ને છેદમાં 3 ગુણ્યા 2 ઉડી જશે એટલે 5 ચોક 20 √3 3 વખત છે એટલે 3 √3 √2 3 વખત એટલે 2 √2 6C5નું સાદુરૂપ બેની બાદબાકી કરીએ તો અહીંયા 5ની જગ્યાએ 1 એટલે 6C1 જેટલું એટલે કે 6 થાય √3 અને √2 5 વખત છે 2 √2 1 2 બનશે એટલે 4 √2 એટલું વધ્યું હજુ સાદુરૂપમાં સીધો ગુણાકાર નહીં કરીએ જેટલું સામાન્ય નીકળે એટલું સામાન્ય લઈ લઈએ તો સૌ પ્રથમ આ 2 હતા એ કોમન શું નીકળે છે √3 √2 બધે છે એટલે √3 √2 કોમન નીકળે એક હજી તમે જોશો તો 6 કોમન નીકળી જાય છે એટલે 6 √3 √2 કોમન લઈ લે જે આગળ જતા બંને √6 થઈ જશે બરાબર એટલે અહીંયા વધ્યા છે 9 અહીંયા આટલું કોમન નીકળી ગયું છે વધ્યા છે 20 અહીંયા વધ્યા છે 4 6 દુ 12 √6 અહીંયા સાદુરૂપ તમે આપશો તો 29 30 ને 33 સાદુરૂપ હજી ગુણાકાર કરી નાખો 12 ગુણ્યા 33નો ગુણાકાર અને √6 એટલું એનું સાદુરૂપ મળશે આટલું બરાબર છે ત્યાર પછી હજુ આગળ વધો તમે એના પછીનો એક્ઝામ્પલ્સ આવો છે એક વિડીયો પોઝ કરી અને તમે ગણો પછી આગળનું સોલ્યુશન જુઓ અત્યારે વિડીયો પોઝ કરી દો ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ આવો જ તમે લગભગ ગણી નાખ્યો હશે ચાલો હજી ગણીએ તો આ એક્ઝામ્પલ જે અત્યારે છેલ્લે ગણ્યો તો 5મો એક્ઝામ્પલ એની રીત બી એમાં એક લખી નાખજો કે સ્વાધ્યાય 8.1 એક્ઝામ્પલ 11-12 મુજબ એ રીત થોડી લખાણ વધારે છે રીત જુદી ન કહેવાય એ પ્રકારનું એ એક્ઝામ્પલ છે છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ તો છઠ્ઠા એક્ઝામ્પલ્સમાં a² પ્લસ √ a² - 1ની 4 ઘાત પ્લસ a² - a² - 1ની 4 ઘાત ની કિંમત મેળવવી છે તેનું મૂલ્ય
સરળ એક્ઝામ્પલ ચાલો જોઈ નાખીએ છીએ. આટલું પહેલું છે, આનું મૂલ્ય મેળવવું છે. પહેલાં કાચી માહિતી તૈયાર કરી નાખીએ, પછી ઝડપથી ગણી નાખીએ. 4 ઘાત છે, વિસ્તરણમાં 5 પદ આવશે, 5 એ 5 પદ પ્લસ 4C0 4C1 થી 4C4 સુધી. પહેલા પદની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. એવું જ આનું વિસ્તરણ 5 પદ એવા જ, પણ નિશાનીમાં એક પ્લસ એક માઇનસ પ્લસ માઇનસ, એટલે એક પદ સમાન હશે, એક વિરોધી, એક સમાન એક વિરોધી. એ બંનેનો સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવાનો છે. સરવાળો કરશો એટલે શું થશે કે બેમાં સરખા પદ હશે એ વધશે, વિરોધી પદ છે એ ઉડી જશે. તો ચાલો 5 પદ બંનેના, આના 5 આના પદ, બેયનું પહેલું પદ પ્લસ હશે, એનો સરવાળો કરીએ એટલે એ ડબલ થયા. શું પહેલું પદ હશે? 4C0. પહેલા પદની બેયની બાદબાકી થાય, 4 - 0 એટલે 4 ઘાત પ્લસ 4C1 વાળું પ્લસ હોય છે ને, અહીંયા 4C1 વાળું માઇનસ હશે, એ ઉડી ગયા. ત્યાર પછી 4C1 પછી 4C2 વાળું પહેલું પદ A² છે, એની ઘાત 4માંથી 2 ગયા એટલે 2 ઘાત, અને બીજા પદ એટલે કે રૂટવાળું છે A² - 1 એની 2 ઘાત પ્લસ 4C3 વાળું પ્લસ હોય છે, 4C3 વાળું માઇનસ હશે, એ બેનો સરવાળો કરીએ એટલે એ પદ દૂર થયું, કેન્સલ થયું, ઉડી ગયું. ત્યાર પછી 4C4 વાળું છેલ્લું પદ, પહેલા પદની ઘાત લખશું નહીં, બીજું પદ A² - 1 છે, એની 4 ઘાત. આટલું હોય તો હજુ સાદું રૂપ આપી દઈએ. હવે ટૂંકમાં 4C0 એટલે 1, આ બંને ઘાતનો ગુણાકાર થશે એટલે એની 8 ઘાત. 4C2નું સાદુરૂપ તો 4 × 3/2, 4 × 3/2 એટલે 3 દુ 6, એની 4 ઘાત, અને A² - 1 આ 1, અને A² - 1 ની 2 ઘાત. આટલું હોય તો અહીંયા સાદુરૂપ આપીએ તો 6 એની 4 ઘાત. આ પછી તમે ગુણાકાર કરવો હોય કે આમનામ રાખવું હોય એ બધું જ ચાલે. આનો સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ જો આપવું જ હોય તો બધાનું જ આપવા માંડીએ. 6 એની 4 ઘાત પહેલાં સાથે ગુણે એટલે 6 એની 6 ઘાત થઈ. 6 એની 4 ઘાત -1 સાથે ગુણ્યા, પછી આ સ્ક્વેર કરી અને 1 ગુણીએ તો કંઈક આવું થયું. એની 4 ઘાત, પહેલા પદનો સ્ક્વેર, 2 ગુણ્યા પહેલું બીજું, અને બીજા પદનો વર્ગ. બસ હવે માત્ર ગોઠવી નાખો. ગોઠવી નાખોમાં આ બંને પદથી ભેગું કરી અને લખી નાખો. શું થાય? એની 8 ઘાત, 6 એની 6 ઘાત, આ બેથી વધ્યું છે, -5 એની 4 ઘાત, -2A² + 1. બરાબર, સાવ સહેલો એક્ઝામ્પલ. અને બને તો આ જ રીતે ગણશો. રીત 2 માટે થોડુંક લખી નાખીએ છીએ. સ્વાધ્યાય 8.1 એક્ઝામ્પલ 11 અને 12 મુજબ જે રીત, આમાં રીત જુદી નથી. તમને કીધું કે એના વિસ્તરણ જે બધા લખ્યા છે, પહેલાં આનું વિસ્તરણ લખ્યું, પછી આનું વિસ્તરણ લખ્યું, પછી બેયનો સરવાળો કર્યો પછી ત્યારે ઉડી જશે, અને જે પદ વધતા હોય એટલે આ રીતે તમને જોવા મળશે. એટલે અહીંથી રીત પછી કોમન થઈ જશે. એના પછીનો એક્ઝામ્પલ 7મું એક્ઝામ્પલ પ્રથમ 3 પદની મદદથી 0.99 ની 5 ઘાતની કિંમત મેળવવાની છે. થોડું લખી દઉં છું આમાં. .99 ની 5 ઘાત. એનો આપણે પ્રથમ 3 પદોનો જ ઉપયોગ કરવો છે આખું. એટલે ટૂંકમાં એની કોઈ ચોક્કસ કિંમત આપણે મેળવતા નથી, એની આશરે કિંમત મેળવીએ છીએ.
તો કેટલો થશે? પ્રથમ 3 પદ લખીએ તો 5C0 સૌ પ્રથમ તો 0.99 એટલે 1માંથી 0.01 બાદ કરીએ એટલું થશે. હવે 2 પદ થઈ ગયા છે, ઉપર 5 ઘાત છે. વિસ્તરણ કરીએ તો કુલ કેટલા પદ થાય? તો કુલ 6 પદ આવે. 6 પદ નથી લખવા, આપણે માત્ર પ્રથમ 3 પદોથી ગણવો છે. તો 5C0 પહેલા પદની 1ની 5 ઘાત લખશું નહીં, બીજા પદની માત્ર ઘાત વધતી, અહીંયા 0 ઘાત આવશે, પછી આવશે માઇનસ પ્લસ માઇનસ એવી નિશાની આવશે. 5C1 બીજા પદની 1 ઘાત પ્લસ 5C2 બીજા પદની 2 ઘાત, અને પછી હજી બીજા પદ આવે છે 3 જે આપણે લખશું નહીં, એટલે કે આની આ એક્ઝેક્ટ કિંમત નથી, આપણે આશરે કિંમત લખીએ છીએ, એટલે આવી નિશાની મૂકીએ છીએ. બરાબર છે? અને આ એક્ઝેક્ટ કિંમત નથી. એક્ઝેક્ટ કિંમત ક્યારે થાય? આ 3 પદ હજી બીજા 3 પદ લખીએ ત્યારે થાય. અત્યારે આપણે આશરે કિંમત લખીએ છીએ. હવે સાદુરૂપ 5C0 એટલે 1 થાય, 5C1 એટલે 5.01, 5C2 એટલે 10 થશે. ને આનો વર્ગ કરીએ તો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે વર્ગ કરીએ તો એના ડબલ, એટલે પોઈન્ટ પછી કુલ 4 આંકડા આવશે. પોઈન્ટ પછીના કુલ 4 અંકમાં 1નો વર્ગ 1 થાય તે પણ આવી જાય છે. પોઈન્ટ પછી 4 આંકડા અને 1નો વર્ગ 1 થાય છે, એટલે 1. આ બેનો ગુણાકાર આટલો થયો છે. આ બેનો ગુણાકાર તમે જોશો તો 10 ગુણા છે, એટલે 1 પોઈન્ટ ઓછો થશે. હવે પ્લસ માઇનસ કરી નાખશો તમે, જેમ કે આ બેનો સરવાળો, એટલે 1.01 માંથી 0.05 બાદ કરી નાખો એટલે તમને એની આશરે કિંમત મળી જશે. ઓકે, તો આજના 3 એક્ઝામ્પલ પ્રમાણમાં સહેલા છે. સાદુરૂપ પણ શીખવા જેવું છે. હા, 5મો 6ઠ્ઠો એક્ઝામ્પલ છે, એ સમજો, ગણો. એ ગણતા પહેલાં તમે એક વખત 11 12નું એક્ઝામ્પલ જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આપણે પછીના એક્ઝામ્પલ જોઈ લઈશું. થેન્ક યુ.